નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. નવા વર્ષની અંદર બરોબર બધાને છે વિદ્યાર્થી મિત્રોને નવા વર્ષના જય સ્વામિનારાયણ. નવું વર્ષ વિદ્યાર્થી મિત્રો છે આપણા માટે સારું અને ખૂબ જ દરેક વિદ્યાર્થી મિત્રો છે પ્રગતિ કરો બરોબર એવી ભગવાન પાસે પ્રાર્થના. આગળના લેક્ચરની અંદર આપણે જોઈએ તો આપણે છેલ્લે છે વિદ્યાર્થી મિત્રો સ્વર્ગ સંયોજન ચેપ્ટર જે આપણે ચાલુ હતું બરોબર 9મું ચેપ્ટર ધોરણ 12 સાયન્સની અંદર લેક્ચર નંબર 4. તો સ્વર્ગ સંયોજનોની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો છે લિગેન્ડનો ટોપિક પૂરો કર્યો. તો લિગેન્ડ એટલે શું અને લિગેન્ડના પ્રકાર સમજાવો અથવા લિગેન્ડનું વર્ગીકરણ સમજાવો. તો એકદંતીય લિગેન્ડ, દ્વિદંતીય લિગેન્ડ, ત્રિદંતીય લિગેન્ડ, ષષ્ઠદંતીય લિગેન્ડ બરોબર દરેકના આપણે લિગેન્ડની વ્યાખ્યાઓ લખી હતી અને દરેક લિગેન્ડને આપણે શું આપ્યા હતા ઉદાહરણ. એની પછી આપણે ભણ્યા હતા ઉભયદંતીય લિગેન્ડ, બહુદંતીય લિગેન્ડ. છેલ્લે વિદ્યાર્થી મિત્રો આપણે ભણ્યા હતા કિલેટ લિગેન્ડ કે જે બહુદંતીય લિગેન્ડમાં ધાતુ પરમાણુ સાથે સહસંયોજક સહસંયોજક બનાવીને ચક્રીય જેવી રચના કરે છે તેવા લિગેન્ડને આપણે શું કહેતા કિલેટ બરોબર ને. હવે એની પછી છે વિદ્યાર્થી મિત્રો તો કે સવર્ગ આંક. સવર્ગ આંક તો સવર્ગ આંક આપણને દરેક વિદ્યાર્થી મિત્રોને ગોતતા આવડી ગયું છે કે સવર્ગ સંયોજનોની અંદર એટલે કે બ્રેકેટની અંદર લિગેન્ડ સાથે ધાતુ સાથે જોડાયેલા લિગેન્ડની સંખ્યાને શું કહેવાય એનો સવર્ગ આંક અથવા એને શું કહેવાય એની દ્વિતીયક સંયોજકતા. તો ધાતુ આયન સાથે સીધા જોડાયેલા લિગેન્ડ છે બે પ્રકારના હોય, ઋણ આયન અથવા તટસ્થ પરમાણુની સંખ્યાને અથવા ચોક્કસ સમૂહને અથવા નિશ્ચિત સંખ્યાને શું કહેવાય એનો સવર્ગ આંક. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે છે વ્યાખ્યા લખશું કે ધાતુ પરમાણુ સાથે સીધા જોડાયેલા લિગેન્ડ ધાતુ પરમાણુને ઇલેક્ટ્રોનનું દાન કરી સવર્ગ સહસંયોજક બનાવે છે. તો તે લિગેન્ડની સંખ્યાને ધાતુનો સવર્ગ આંક કહે છે. એટલે વિદ્યાર્થી મિત્રો ધાતુ પરમાણુ સાથે સીધા જોડાયેલા લિગેન્ડ એટલે કે ધાતુ પરમાણુ સાથે સીધો કોણ જોડાય છે લિગેન્ડ. હવે લિગેન્ડ શું કરે છે આપણે જોયું કે લિગેન્ડ ધાતુને ઇલેક્ટ્રોનનું શું કરે છે દાન કરે છે. એટલે લિગેન્ડ ધાતુ પરમાણુને ઇલેક્ટ્રોનનું દાન કરી ધાતુ સાથે લિગેન્ડ કયો બંધ બનાવશે તો કે સવર્ગ સહસંયોજક બંધ. મેં કીધું હતું કે આ ચેપ્ટરની અંદર કયો બંધ બને છે સવર્ગ સહસંયોજક બંધ. એટલે કે એક પરમાણુ સાવ ઇલેક્ટ્રોન મેળવી લેશે, બીજા પરમાણુ ઇલેક્ટ્રોનનું શું કરી દેશે દાન. તો સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. તો તે લિગેન્ડની સંખ્યાને ધાતુનો શું કહેવાય સવર્ગ આંક. અને ધાતુના સવર્ગ આંકને બીજું પણ શું કહેવાય એની દ્વિતીયક સંયોજકતા. તો આપણે વિદ્યાર્થી મિત્રો છે એક્ઝામ્પલ લઈશું. એક્ઝામ્પલની અંદર આપણે લખ્યું કે નિકલ NH3+2. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો છે એ તમે જે સંકીર્ણ સંયોજન અથવા તમને જે સવર્ગ સંયોજન આપેલું છે એ સવર્ગ સંયોજનોની અંદર આપણે શું ગોતવાનું છે ધાતુનો સવર્ગાંક. તો સાવ સીધું જ છે કે ધાતુ એટલે કે નિકલ એની સાથે જોડાયેલા લિગેન્ડની સંખ્યા કેટલા જોડાયેલા લિગેન્ડ તો કે 4. સવર્ગાંક કેટલો 4. તો નિકલનો સવર્ગાંક કેટલો તો કે 4 બરોબર. આવી રીતના વિદ્યાર્થી મિત્રો બીજું પણ આપણે ઉદાહરણ લેવી તો કે Fe Cl4
-2 એટલે કે PtCl4 -2 બરોબર. તો PtCl4 ની અંદર વિદ્યાર્થી મિત્રો કે પ્લેટિનમની સાથે કેટલા લિગેન્ડ જોડાયેલા છે તો કે 4. તો પ્લેટિનમની સાથે વિદ્યાર્થી મિત્રો 4 લિગેન્ડ જોડાયેલા છે. તો એટલે શું કહેવાય ધાતુનો સવર્ગાંક. તો પ્લેટિનમનો સવર્ગાંક કેટલો આવશે તો કે 4. હવે એની પછી આપણે એક્ઝામ્પલ લઈએ કે Fe(C2O4) twice, બરાબર ને, જેને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો તો કે ઓક્ઝાલેટ આયન કહેવાય. C2O4 3 હવે ઓક્ઝાલેટ આયન છે વિદ્યાર્થી મિત્રો કેવો લિગેન્ડ છે? ઓક્ઝાલેટ લિગેન્ડ જે છે ને એ ત્રિદંતીય લિગેન્ડ છે. એટલે પરમાણુ એક ગણવાનો પણ લિગેન્ડ કેટલા ગણવાના એની અંદર 2. તો એ કુલ કેટલા પરમાણુ છે? 3. તો લિગેન્ડ કેટલા થયા? 6. તો 6 લિગેન્ડ થયા તો એને શું કહેવાય ધાતુનો સવર્ગાંક તો કેટલો આવે તો કે 6. તો Fe નો સવર્ગાંક કેટલો આવશે તો 6. તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે આપણે લિગેન્ડનું વર્ગીકરણ તમને જે સમજાયું એમાં જ મેં તમને કીધું હતું કે એકદંતીય લિગેન્ડ એટલે એક જ પરમાણુ એક લિગેન્ડ, પણ દ્વિદંતીય લિગેન્ડ આવે ત્યારે પરમાણુ એક ગણવાનો, લિગેન્ડ કેટલા ગણવાના? 2. ત્યારે ત્રિદંતીય લિગેન્ડ આવે ત્યારે પરમાણુ એક ગણવાનો, લિગેન્ડ કેટલા ગણવાના? 3. તો અહીંયા આપણે જો ઓક્ઝાલેટ, તો ઓક્ઝાલેટ છે કેવો લિગેન્ડ છે? દ્વિદંતીય લિગેન્ડ છે. એટલે દ્વિદંતીય લિગેન્ડ છે એનો મતલબ એવો થશે કે પરમાણુ એક છે, લિગેન્ડ કેટલા? 2. તો કુલ કેટલા પરમાણુ છે? 3. તો 3 ને 6. અને જેટલા લિગેન્ડ હોય એને ધાતુનો શું કહેવાય? સવર્ગાંક. એટલે કે ધાતુ સાથે જોડાયેલા લિગેન્ડની સંખ્યાને શું કહેવાય? સવર્ગાંક. અને ઈ પણ મેં તમને કહી દીધું હતું કે સવર્ગાંકની સંખ્યા 2 જ આવે, કાં 4 અને કાં 6. એટલે કે સવર્ગાંકની સંખ્યા ચોક્કસ છે, કાં 4 હોય કાં કેટલી હોય? 6 હોય. તો આવડશે દરેક વિદ્યાર્થી મિત્રોને. આગળ એની પછી વિદ્યાર્થી મિત્રો તો સવર્ગ, પ્રભાવ ક્ષેત્ર અને પ્રતિ આયન સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો સવર્ગ, પ્રભાવ ક્ષેત્ર, પ્રભાવ કેટલો હોય એટલે ક્યાં સુધી એની અસર થાય? બ્રેકેટ સુધીનો જેનો એરિયો, બરોબર ને, બ્રેકેટના અંદરના સંયોજનને આપણે શું કહેવાય? સવર્ગ કહેવાય. પણ બ્રેકેટની બહારના હોય ને એને પ્રતિઆયન કહેવાય. પ્રતિઆયનનો ટોપિક આપણે આગળ જ લેક્ચરમાં ભણી ગયા, એમાં મેં તમને સમજાવ્યું હતું કે પ્રતિઆયન કોને કહેવાય કે બ્રેકેટની બહારના હોય ને, એટલે કે ડાબી બાજુ છે બરોબર ધન આયન ને જમણી બાજુ ઋણ આયન, તો બ્રેકેટની બહારના હોય ને એને પ્રતિઆયન કહેવાય. અને બ્રેકેટની અંદરના હોય ને એને સવર્ગ સંયોજન કહેવાય. અને એના જેનો પ્રભાવ ક્ષેત્ર કહેવાય. તો આપણે લખશું અહીંયા પ્રભાવ ક્ષેત્ર, સવર્ગ, પ્રભાવ ક્ષેત્ર અને પ્રતિઆયન. સવર્ગ, પ્રભાવ ક્ષેત્ર અને પ્રતિઆયન. તો સવર્ગ, પ્રભાવ ક્ષેત્ર અને પ્રતિઆયન તો કે જે બ્રેકેટનો એરિયો હોય સંકીર્ણ સંયોજનનો એને કહેવાય સવર્ગ, પ્રભાવ ક્ષેત્ર. બ્રેકેટના બહારના આયનો હોય એને વિદ્યાર્થી મિત્રો શું કહેવાય? પ્રતિઆયનો. તો સૌથી પહેલા લખશું સવર્ગ સંયોજનોમાં ચોરસ કૌંસમાં લખેલા આયનોને સવર્ગ સંયોજન કહે છે. અને ચોરસ કૌંસને તેનું પ્રભાવ ક્ષેત્ર કહે છે. એટલે પ્રભાવ ક્ષેત્ર વિદ્યાર્થીઓ છે કે ચોરસ કૌંસ સુધી જ હોય, બહારના પછી જે આયનો હોય એને સવર્ગ સંયોજન નો કહેવાય. શું કહેવાય? પ્રતિઆયન. એટલે એનો એરિયો કેટલો, એનો પ્રભાવ ક્યાં સુધી પડે તો કે સવર્ગ સંયોજનનો પ્રભાવ ક્યાં સુધી પડે? બ્રેકેટ સુધી. અહીંયા આપણે વિદ્યાર્થીઓને એક્ઝામ્પલ લઈએ, તમને ખ્યાલ હશે. FeCl6. હવે એમ તમે જુઓ કે આ બ્રેકેટ હોય એટલું એનું મુખ્ય પ્રભાવ ક્ષેત્ર અહીંયા સુધી પ્રભાવ ક્ષેત્ર હોય. કોનું? સવર્ગ સંયોજનો. બહાર જે આયનો હોય એને શું કહેવાય? પ્રતિઆયન. હવે આયનો કે K4 બરોબર, તો આ પ્રતિઆયન કહેવાય. અહીંયા લખ્યું હોય કે Cl2 તો એને શું કહેવાય? પ્રતિઆયન. એટલે પ્રતિઆયન કોને કહેવાય? કે બ્રેકેટની બહાર ના હોય એને પ્રતિઆયન કહેવાય. અને પ્રભાવ ક્ષેત્ર કેટલું હોય? કે જ્યાં સુધી બ્રેકેટ હોય બરોબર એટલું પ્રભાવ ક્ષેત્ર હોય. બ્રેકેટ અંદર સુધી જેનું શું હોય? સવર્ગનો પ્રભાવ
ક્ષેત્ર બ્રેકેટની બહાર એનું પ્રભાવ ક્ષેત્ર હોતું નથી. બ્રેકેટની બહાર જે આયનો હોય એને વિદ્યાર્થી મિત્રો શું કહેવાય? પ્રતિ આયનો. તો બધાને ખ્યાલ આવી ગયો. ચાલો આગળ એની જોવી કે સવર્ગ બહુફલક એટલે શું? સવર્ગ બહુફલક એટલે શું? તો ધાતુ પરમાણુ સાથે જોડાયેલા લિગેન્ડ કેવા હોય છે? અલગ અલગ હોય છે, બરોબર ને? અને જ્યારે ધાતુ પરમાણુ સાથે જોડાયેલા લિગેન્ડની ગોઠવણી, અવકાશીય ગોઠવણી કેવી હોય? જુદી જુદી. એટલે કે ધાતુ પરમાણુ સાથે જોડાયેલા લિગેન્ડ પરમાણુની જુદી જુદી અવકાશીય ગોઠવણી, જેને શું કહેવાય? તો કે જેને જુદી જુદી અવકાશીય ગોઠવણીને કારણે ઉદ્ભવતી, એટલે કે પરમાણુઓની જુદી જુદી અવકાશીય ગોઠવણી ઉદ્ભવે છે, ઉદ્ભવતી રચનાને શું કહેવાય? સવર્ગ બહુફલક. તો સવર્ગ બહુફલક કોને કહેવાય મિત્રો? કે ધાતુ પરમાણુ સાથે જોડાયેલા લિગેન્ડ પરમાણુ અથવા ધાતુ સાથે જોડાયેલા પરમાણુની જુદી જુદી અવકાશીય ગોઠવણીને લીધે ઉદ્ભવતી રચનાને શું કહેવાય? સવર્ગ બહુફલક. એટલે કે ધાતુ સાથે કોણ જોડાયેલું હોય? તો કે લિગેન્ડ, અને એની કઈ ગોઠવણી? અવકાશીય. અવકાશીય ગોઠવણી કેવી આવે? જુદી જુદી આવે, એક સરખી આવે નહીં. એટલે કે ધાતુ પરમાણુ સાથે જોડાયેલા પરમાણુની જુદી જુદી અવકાશીય ગોઠવણીને કારણે ઉદ્ભવતી રચનાને શું કહેવાય? સવર્ગ બહુફલક. સૌથી પહેલા વ્યાખ્યા કે ધાતુ પરમાણુ સાથે જોડાયેલા, ધાતુ પરમાણુ સાથે આપણને ખબર જ છે એક જ જોડાય, કોણ? લિગેન્ડ. બીજું કોઈ જોડાવાનું નથી, કારણ કે બ્રેકેટમાં બે જણા છે, એક ધાતુ એટલે લિગેન્ડ. એટલે ધાતુ સાથે કોણ જોડાયેલું હોય? લિગેન્ડ. તો ધાતુ પરમાણુ સાથે જોડાયેલ પરમાણુની જુદી જુદી અવકાશીય ગોઠવણી, કારણ કે દરેક પરમાણુ તો એક જ જગ્યાએ કોઈ ગોઠવે, બરોબર ને? અને દરેક વખતે સવર્ગ સંયોજનોની અંદર જે લિગેન્ડ ગોઠવાયેલા છે એની અવકાશીય ગોઠવણી કેવી છે? અલગ અલગ છે. એટલે કે ધાતુ પરમાણુ સાથે જોડાયેલા પરમાણુની જુદી જુદી અવકાશીય ગોઠવણીને કારણે ઉદ્ભવતી રચનાને સવર્ગ બહુફલક કહે છે. સવર્ગ બહુફલક. એટલે વિદ્યાર્થી મિત્રો શું કીધું મેં? કે ધાતુ પરમાણુ સાથે જોડાયેલા પરમાણુની અવકાશીય ગોઠવણી, અવકાશની ગોઠવણી જુદી જુદી હોય તો એના લીધે જે રચના ઉદ્ભવે એ રચનાને શું કહેવાય? સવર્ગ બહુફલક કહેવાય છે. આગળ વિદ્યાર્થી મિત્રો, તો સવર્ગ જે બહુફલક છે એની અંદર તો અવકાશીય ગોઠવણી અલગ અલગ હોય, તો અવકાશીય ગોઠવણી અલગ અલગ હોય વિદ્યાર્થી મિત્રો, તો એના આકારમાં બદલાઈ જશે. એટલે અવકાશની અંદર જ્યારે ધાતુ પરમાણુ સાથે જોડાયેલા લિગેન્ડની ગોઠવણી જુદી જુદી છે તો એની અંદર સામે એના આકાર પણ કેવા આવશે? અલગ અલગ આવશે. તો આપણે જોઈએ કે ધાતુ આયનની અંદર છે ત્યારે સવર્ગ બહુફલકની ગોઠવણી કરવામાં આવે છે, અથવા ધાતુ આયનમાં ધાતુ સાથે જોડાયેલા પરમાણુની એટલે કે લિગેન્ડની અવકાશીય ગોઠવણી જુદી જુદી હોય છે ત્યારે એના આકાર પણ કેવા આવે છે? જુદા જુદા. તો આપણે ત્રણ આકારથી આપણે બધા વિદ્યાર્થી મિત્રો પરિચિત છીએ: અષ્ટફલકીય, સમચતુષ્ફલકીય અને સમચોરસ. પણ એ સિવાયની ઘણા બધા ગોઠવણી જુદી હોય છે તો એના આકાર પણ કેવા આવશે? જુદા આવશે. તો સૌથી પહેલા આપણે છે અષ્ટફલકીય આકાર જોશું. તો કે લિગેન્ડ, બરોબર, ધાતુ અને એની ફરતે કેટલા લિગેન્ડ હોય? તો કે 6. એટલે પહેલું કોણ આવે? Mn6. Mn6 નો મતલબ એમ થાય M એટલે ધાતુ અને એની ફરતે જોડાયેલા લિગેન્ડની સંખ્યા કેટલી? 6. તો આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6. તો આનો આગળ કેવો આવે? અષ્ટફલકીય. તો એની પછી છે તો કે સમચોરસ. તો બધાને ખ્યાલ છે. તો સમચતુષ્ફલકીય તો પહેલું જ તો કે મેટલ, બરાબર, એના 3 જમાવાના 3 લિગેન્ડ અને 1 લિગેન્ડ ઉપરની ગોઠવણી, બરાબર ને? આનો આગળ કેવો આવે? તો કે એને કેવલ 4 કહેવાય. તો એનો આગળ કેવો આવશે? સમચતુષ્ફલકીય.
ચાલો એની પછી છે તો કે સમચોરસ. તો શું આવે તો કે ધાતુ અને એની ચારે ખૂણામાં ગોઠવાયેલા લીગેન્ડ. તો આ ધાતુ એમ અહીંયા લીગેન્ડ અહીંયા ચારે ખૂણામાં ગોઠવાયેલા હોય અને થોડો કરતા એમાં થોડક છે નાનો આપણે કેવો આપણે સમચોરસ. ચાલો એની પછી આવશે તો કે 5 લીગેન્ડ થાય હોય બરોબર. આપણે 4 કે 6 હોય ધારો કે 5 લીગેન્ડ હોય તો કેવા કરાવે ત્રિકોણીય પિરામિડલ. તો શું હશે અહીંયા એમ બરોબર. અહીંયા એક લીગેન્ડ પછી ક્યાં આવશે અહીંયા એક લીગેન્ડ અહીંયા એક લીગેન્ડ પછી અહીંયા લીગેન્ડ આપણે કેવો આવે તો કે ત્રિકોણીય પિરામિડલ બરોબર ને. એટલે કે પિરામિડલ કરાવશે બરોબર ને. અહીંયા ગોઠવી નાખો એટલે ખ્યાલ આવી જાય 3 લીગેન્ડ બરોબર ને. એટલે પણ ગોઠવો એટલે કેવા કરાવે ત્રિકોણીય બરોબર. અને એની પછીનો એક છેલ્લો આકાર છે આપણે અહીંયા લખી નાખ્યું છે અષ્ટકોણ બધાને ખ્યાલ જ છે. તો ત્રિકોણીય દ્વિપિરામિડ એ પછીનો કયો આવે તો કે સમચોરસ દ્વિપિરામિડ. એટલે કે ચારે ખૂણા અને 5 લીગેન્ડ ક્યાં ઉપર. એટલે ચારે ખૂણા અને 5 લીગેન્ડ ક્યાં આવશે ઉપર આવે. એટલે કયો કહેવાય સમચોરસ ત્રિકોણીય સમચોરસ પિરામિડ. એટલે શું કહેવાય સમચોરસ પિરામિડ. તો એમ આ એક લીગેન્ડ ઉપર બાકીના જે છે ચાર ખૂણા ઉપર 1 2 3 4. તો આને કહેવાય સમચોરસ પિરામિડ. તો આનો આકાર કેવો આવશે સમચોરસ પિરામિડ. તો અહીંયા કુલ 6 આકાર થયા કારણ કે જો ml6 જો 6 લીગેન્ડ તો અષ્ટફલકીય એક જ છે તો 4 હોય તો ફલકીય ચારે ખૂણા ઉપર હોય તો સમચોરસ અને 5 લીગેન્ડ આપેલા હોય એમાં એક લીગેન્ડ ઉપર હોય અને 4 ખૂણા ઉપર હોય તો સમચોરસ પિરામિડ. પણ જો ચારે ચાર છે અડાવડા હોય ઉપર હોય પાંચમો હોય તો ત્રિકોણીય દ્વિપિરામિડ. તો આને શું કહેવાય સ્વર્ગ બહુફલક. ચાલો એની પછી છે મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન. મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન કે જેને આપણે શું કહીએ વિદ્યાર્થી પ્રાથમિક સંયોજકતા. વર્ણનને બે પ્રકારની સંયોજકતા એટલે ને પ્રાથમિક અને દ્વિતીય. પ્રાથમિકને આપણે શું કહેતા ધાતુનો સંવર્ગાંક એટલે કે ધાતુ સાથે જોડાયેલા લિગેન્ડની સંખ્યા 4 અથવા 6. પણ આપણે એમ કહીએ કે પ્રાથમિક સંયોજકતા ગોતો. ધાતુનો શું ગોતી નાખવાનો વિદ્યાર્થી મિત્રો ઓક્સિડેશન આંક. ધાતુ ક્યાં હોય મધ્યની અંદર હંમેશા મધ્યમાં ધાતુ હોય અને ફરતે કોણ હોય લિગેન્ડ. એટલે ધાતુનો તમે જે ઓક્સિડેશન આંક ગોતી નાખો એને વિદ્યાર્થી મિત્રો શું કહેવાય પ્રાથમિક સંયોજકતા. તો ચાલો એની વિશે ચર્ચા કરી લઈએ. એક એક્ઝામ્પલ લઈએ ખ્યાલ આવી જાય. એટલે ખ્યાલ જ છે કે ધાતુનો ઓક્સિડેશન આંક એને આપણે શું કહેવાના પ્રાથમિક સંયોજકતા. તો મધ્યસ્થ પરમાણુ કોણ હોય ધાતુ મધ્યસ્થ પરમાણુ ઓક્સિડેશન આંક. મધ્યસ્થની અંદર વિદ્યાર્થી મિત્રો શું છે તો કે ધાતુ છે અને ધાતુનો હું ગોતી લેવાનું વિદ્યાર્થી મિત્રો ઓક્સિડેશન આંક. એટલે મધ્યસ્થ પરમાણુ ઓક્સિડેશન આંક અને એને આપણે શું કહેવી છે પ્રાથમિક સંયોજકતા. હવે જો સંકીર્ણ સંયોજનોની અંદર મધ્યસ્થમાં જે પરમાણુ હોય ને એનો તમારે શું ગોતવાનું ઓક્સિડેશન આંક. અને મધ્યસ્થમાં જે પરમાણુ હોય બરોબર એ પરમાણુ છે એ ભાગીદારીથી અથવા એને ઇલેક્ટ્રોનની આપલે કરી અને શું બનાવ્યું હોય તો કે સવર્ગ સહસંયોજક બંધ અને એનો આપણે શું ગોતવાનું ઓક્સિડેશન આંક. તો અહીંયા ઉદાહરણ લઈ લઈએ CuCN હવે વિદ્યાર્થી મિત્રો છે એ અહીંયા ઓક્સિડેશન આંક બધાને આપણને ખ્યાલ જ છે કે હેલોજન બધા કેવા -1 બરોબર. તટસ્થના બધા કેવા 0 કારણ કે લિગેન્ડ બેઝ પ્રકારે હોય કા તટસ્થ ને કા ઋણ. ઋણ એટલે -1 વાળા હેલોજન વાળા બધા. CN કેવો -1 પાણી તટસ્થ. એમોનિયા તટસ્થ. મેં તમને કાલે લખાયા હતા કે કીધું આ એટલે યાદ રાખજો કે પાણી પછી એમોનિયા પછી કાર્બોનિલ EN BTN આ બધા તટસ્થ બરોબર. ત્યારે ક્લોરીન બ્રોમિન આયોડિન ને ફ્લોરિન બધા માઈનસ હેલોજન બધા -1 CN પણ -1 OH પણ કેવો -1. એ સિવાયના મેં તમને કીધા હતા તો કે સાયનાઇડ તો એ પણ કેવો -1 બરોબર. પછી સલ્ફેટ તો કે -2 ઓક્ઝોલેટ તો -2 બરોબર. PO4 તો -3. તો અહીંયા તમે જો સાયનાઇડ છે તો આપણે અહીંયા પહેલા ત્રીજો મધ્યસ્થ કોણ કે ધાતુ પરમાણુ તો કોણ છે તો કોપર મધ્યમાં હોય પણ તે કેટલા લિગેન્ડ હોય 4 આકાર કેવો રંગ બધા વિદ્યાર્થી મિત્રોને આવડી ગયો સમચતુષ ફલકીય બરોબર ને. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એની પ્રાથમિક સંયોજકતા ગોતવી છે.
તો એને શું કહેવાય? ધાતુનો ઓક્સિડેશન આંક. બે એક જ વસ્તુ થઈ. તો જેનો તમારે ઓક્સિડેશન આંક ગોતવો છે ધાતુનો, એના બરાબર શું ધરી લેવાનું? m પ્લસ સાયનાઇડ. તો સાયનાઇડનો ઓક્સિડેશન કેટલો? બધાને ખબર છે -1, પણ કેટલા સાયનાઇડ છે? 4 4 ગુણ્યા -1 કેટલા થાય? -4. તો 4 ગુણ્યા -1 પછી બરાબર કરીને અહીં શું મૂકવાનું? 0 નહીં. 0 ક્યારે મૂકવાનું વિદ્યાર્થી મિત્રો? જ્યારે અહીંયા કાંઈ ન હોય ત્યારે. એક નજર પછી આ બ્રેકેટની ઉપર નાખતી રહેવાની કે ભાઈ આ કાંઈ છે કે ભાઈ હા, તો મૂકવાનું નથી. 0 ઉપર કેટલા છે? -2. મૂકો -2. હાલો 4 * 4 -4. બોલ કાલે +4 શું થાય? m બરાબર -2 + 4 m બરાબર કેટલા આવે? +2. એટલે હંમેશા યાદ રાખવાનું, તમે કોઈ પણ ધાતુનો ઓક્સિડેશન આંક ગોતો એ લગભગ ક્યારેય માઇનસમાં આવશે નહીં. કેમાં આવે? હંમેશા પ્લસમાં. તો m બરાબર શું આવે? +2. એને શું કહેવાય? ધાતુનો ઓક્સિડેશન આંક. અને એ ઓક્સિડેશન આંકને તમારે વિદ્યાર્થી મિત્રો રોમન આંકડામાં લખવાના છે. કયા આંકડામાં? રોમન. રોમન એટલે કયા? આંકડો I 1, 2 લીટા એટલે તો કે આપણે ખ્યાલ 2, 3 લીટા એટલે 3, IV એટલે 4, V એટલે 5, VI એટલે 6. પણ આપણે બહુ જ યાદ રાખવાના છે નહીં, કારણ કે વધારે ને વધારે ઓક્સિડેશન આંક છે એ 5 આવી શકે. બાકી મોટા ભાગે 3 એટલે 2, 3 ને 2 એટલે 1. તો 1 માટે 1 લીટો I, 2 માટે 2 લીટા, 3 માટે 3 લીટા, 4 માટે IV, 5 માટે V. બરોબર? એને કહેવાય રોમન આંકડા. તો રોમન આંકડાની અંદર જે તમારે વિદ્યાર્થી મિત્રો શું લખવાનો? ઓક્સિડેશન આંક. તો આ શું થઈ ગયું? ધાતુનો ઓક્સિડેશન આંક. હજી આપણે એક જ એક્ઝામ્પલ લેવી કે CuCN4 CuCN4 -2 CuCN4 -3. ચાલો, તો આની અંદર પણ વિદ્યાર્થી મિત્રો આપણે શું ગોતવું છે? ધાતુનો ઓક્સિડેશન આંક. તો પહેલા તો મધ્યસ્થ ધાતુ કઈ છે? તો કોપર. એની પરથી કેટલા સાયનાઇડ? 4. તો આપણે ગોતતા આવડી ગયું. આના ગુણ લઈ લેવું m પ્લસ આનો કેટલો? 4 -1. સાયનાઇડનો કેટલો? -1 બરાબર કે 0 નહીં. પણ કેટલા છે? -3. તો -3 -1 બોલ લઈ લેવું +4 એટલે m બરાબર +1. અહીંયા કોપરનો ઓક્સિડેશન આંક કેટલો આવે? +1. એવી રીતના અહીંયા ગોતીશું કે 4 Fe CN6 બરોબર. હવે તમે જુઓ કે K4 FeCN6 તો કેનો કેટલો? તો +1 પર કેટલા કે છે? 4. મધ્યસ્થમાં કોણ છે? ધાતુ કઈ? એના બદલે લેવાનું m પ્લસ સાયનાઇડ. તો -1 પર કેટલા સાયનાઇડ? 6. તો 6 -1 બરાબર કે ઉપર છે ના 0. તો 4 m -6 બરાબર 0. 4 માંથી 6 નીકળે નહીં એટલે -6 માંથી 4 કાઢો તો -2. બોલતા લેવું m બરાબર +2. m એટલે કોણ? ધાતુ મધ્યસ્થ કોણ? Fe નો ઓક્સિડેશન આંક કેટલો આવે? +2. કારણ કે Fe નો બે ઓક્સિડેશન આંક છે, બે દિશા છે, તો +2 તો +3. Fe માં ઓક્સિડેશન અવસ્થા કેટલી? 2 +2 ને +3. જેમ આપણે કેમ છે સોડિયમમાં એક જ હોય એને પ્લસ, ક્યારે માઈનસ હોતા નથી. તો આને વિદ્યાર્થી મિત્રો શું કહેવાય? ધાતુનો ઓક્સિડેશન આંક. ચાલો એની પછીનો ટોપિક છે હોમોલિપ્ટિક એટલે શું અને હેટ્રોલિપ્ટિક એટલે શું. આ અગત્યનો ટોપિક છે અને વ્યાખ્યા પૂછાય છે. સવાલ એકદમ ઈઝી વિદ્યાર્થી મિત્રો. એક જ વાર ખાલી તમે અહીંયા જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે શું હોમોલિપ્ટિક કોને કહેવાય અને હેટ્રોલિપ્ટિક સેપરેશન કોને કહેવાય. હોમોલિપ્ટિક સંકીર્ણ અને હેટ્રોલિપ્ટિક સંકીર્ણ. હેટ્રોલિપ્ટિક સંકીર્ણ એટલે શું સમજાવો? હવે જો હોમોલિપ્ટિક સંકીર્ણ અને હેટ્રોલિપ્ટિક સંકીર્ણ. તો હોમોલિપ્ટિક વિદ્યાર્થી મિત્રો એને કહેવાય કે ધાતુ સાથે જોડાયેલા લિગેન્ડ એક જ પ્રકારના હોય. જો પ્રકાર બોલું છું, પ્રકારનો મતલબ એવો થાય કે સાયનાઇડ તો બધા સાયનાઇડ જ હોય, ક્લોરીન તો બધા ક્લોરીન જ હોય, એને એક જ પ્રકારના કહેવાય. હું સંખ્યા નથી બોલતો એ રજો. એટલે કે ધાતુ પરમાણુ સાથે જોડાયેલા લિગેન્ડ એક જ પ્રકારના હોય તો તેવા સંકીર્ણને શું કહેવાય? હોમોલિપ્ટિક સંકીર્ણ. તો કે એવા સંકીર્ણો કે જેમાં ધાતુ પરમાણુ સાથે જોડાયેલા લિગેન્ડ એક જ પ્રકારના હોય તો એવા સંકીર્ણને શું કહેવાય? હોમોલિપ્ટિક સંકીર્ણ. ચાલો વ્યાખ્યા લખી દે તો બધાને યાદ લઈએ. એક જ પ્રકારના મતલબ એમ કે સાયનાઇડ તો બધા સાયનાઇડ, ક્લોરીન તો બધા ક્લોરીન, બીજો લિગેન્ડ અંદર ન હોય, બ્રોમિન તો બ્રોમિન. પણ
એમોનિયમ તો એમોનિયા, કાર્બોનેટ તો બધા કાર્બોનેટ. પેલી લખેલા કે હોમોલિપ્ટિક એવા સંકીર્ણોમાં અથવા જે સંકીર્ણમાં બરોબર ને એવા સંકીર્ણમાં કે જેમાં ધાતુ પરમાણુ સાથે એક જ પ્રકારના લિગેન્ડ જોડાયેલા હોય તો તેવા સંકીર્ણને શું કહેવાય? તેવા સંકીર્ણને હોમોલિપ્ટિક સંકીર્ણ કહે છે. વ્યાખ્યા આવડી ગઈ બધાને કે એવા સંકીર્ણ કે જેમાં ધાતુ પરમાણુ સાથે એક જ પ્રકારના લિગેન્ડ જોડાયેલા હોય તો તેવા સંકીર્ણને શું કહેવાય? હોમોલિપ્ટિક સંકીર્ણ. આપણે સરસ મજાનું વિદ્યાર્થી મિત્રો એક એક્ઝામ્પલ લઈ કે CO એટલે કે કોબાલ્ટ ધાતુ એની સાથે એમોનિયમ જોડાયેલા છે +3. હાલો આ તમે સંકીર્ણ ખબર આપ્યું છે. માને કેવું કહેવાય? હોમોલિપ્ટિક. કેવી રીતના? કોબાલ્ટ સાથે એક જ પ્રકારના લિગેન્ડ છે. કોણ? એમોનિયા. બધા એમોનિયા છે. જો કોઈ લિગેન્ડ જોડાયેલો છે નહીં, ત્યારે એક જ પ્રકારના લિગેન્ડ જોડાયેલા હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો આને શું કહેવાય? હોમોલિપ્ટિક. હવે એની પછી બીજી હિટ્રોલિપ્ટિક. કે એવા સંકીર્ણમાં કે જેમાં ધાતુ પરમાણુ સાથે લિગેન્ડ બે અથવા બે કરતા વધારે પ્રકારના જોડાયેલા હોય. કેવા કીધા મેં? બે અથવા બે કરતા વધારે પ્રકારના લિગેન્ડ જોડાયેલા હોય ત્યારે તેવા સંકીર્ણને શું કહેવાય? હિટ્રોલિપ્ટિક. એટલે કે જેમાં ધાતુ એક પ્રકાર કરતા વધારે પ્રકારના લિગેન્ડ સાથે જોડાયેલું હોય. એટલે કે ધાતુ સાથે જોડાયેલા લિગેન્ડ એક પ્રકારના ન હોય, એક કરતા વધારે પ્રકારના એટલે કેવા? અહીંયા તો એક પ્રકાર સાથે બધા એમોનિયા છે. વધારે મતલબ એમ થાય એમોનિયા હારે ક્લોરીન પાછું હોય, એમોનિયા હારે પાણી હોય, બરોબર ને? એમોનિયા હારે કાર્બોનિલ હોય, એમોનિયા હારે સાયનાઇડ હોય. એટલે કે બે હોય તો બે કરતા વધારે લિગેન્ડ છે. જ્યારે ધાતુ પરમાણુ બે અથવા બે કરતા વધારે પ્રકારના એટલે સમજી જવાનું કે સંખ્યાની વાત નથી, પણ અલગ લિગેન્ડની વાત છે. એટલે ધાતુ પરમાણુ સાથે બે અથવા બે પ્રકારના બે અથવા બે કરતા વધારે પ્રકારના જ્યારે લિગેન્ડ ધાતુ આયન સાથે જોડાયેલા હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો એને શું કહેવાય? તો કે એને છે એ હિટ્રોલિપ્ટિક સંકીર્ણ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. તો એવા સંકીર્ણમાં કે જેમાં ધાતુ પરમાણુ સાથે બે કે તેથી વધારે પ્રકારના લિગેન્ડ જોડાયેલા હોય તો તેવા લિગેન્ડને તેવા સંકીર્ણને હિટ્રોલિપ્ટિક સંકીર્ણ કહે છે. હિટ્રોલિપ્ટિક સંકીર્ણ કહે છે. એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ લેવું હોય તો સરસ ઉદાહરણ લેવી કે ભાઈ CO બરોબર, પછી NH3 4 અને Cl2. ચાલો ઘણી કોઈ સંયોજન બરોબર ને Cl2 એટલે કે -1. તો હવે અહીંયા જો કે ધાતુ કોણ છે? તો કે કોબાલ્ટ. એની સાથે એક જ પ્રકારના લિગેન્ડ નથી, બે પ્રકારના છે. એમોનિયા છે. જો એક જ પ્રકારના હોય તો આપણે શું કહેવાય? હોમોલિપ્ટિક. પણ અહીંયા બે પ્રકારના છે. એટલા માટે એને કેવા સંકીર્ણ કહેવાય? હિટ્રોલિપ્ટિક. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો રાખવાનું ખાવ સિમ્પલ છે કે જ્યારે ધાતુ સાથે એક જ પ્રકારના લિગેન્ડ જોડાય તો એને હોમોલિપ્ટિક કહેવાના. પણ બે અથવા બે કરતા વધારે પ્રકારના લિગેન્ડ જોડાય ત્યારે એનું હિટ્રોલિપ્ટિક. એક જ પ્રકારના હોય નહીં. એમોનિયા હારે ક્લોરીન પણ હોઈ શકે, એમોનિયા હારે પાણી પણ હોઈ શકે, બરોબર ને? પણ જો નકરા જ એમોનિયા હોય, બીજું કે બ્રેકેટમાં હોય જ નહીં લિગેન્ડમાં, તો એને હોમોલિપ્ટિક કહેવાય. પણ બે અથવા બે કરતા વધારે પ્રકારના લિગેન્ડ જોડાયેલા હોય ધાતુ પરમાણુ સાથે તો એવા સંકીર્ણને શું કહેવાય? હિટ્રોલિપ્ટિક. તો
હું માનું છું તેમ બધા વિદ્યાર્થી મિત્રોને છે એ આ ટોપિક બે સમજાઈ ગયા છે, બરોબર. હવે કદાચ તમને કોયડામાં પૂછે કે EDTA નું ફૂલ ફોર્મ લખો તો આપણે ઇથિલિન ડાયમંડ ટેટ્રાએસિટેટ કેવો લિગેન્ડ, ષષ્ઠદંતીય લિગેન્ડ, બરોબર ને. તો લિગેન્ડ એટલે શું, બરોબર, એના પ્રકાર આપણે ભણી ગયા. એની પછીનો સંવર્ગાગ એટલે શું, તો કે ધાતુ સાથે જોડાયેલા લિગેન્ડની સંખ્યા 4 અથવા 6. પછી ભણી ગયા શું આપણે સંવર્ગ બહુફલક, બરોબર. એટલે બહુફલક મતલબ એમ કે ધાતુ સાથે જોડાયેલા પરમાણુની અવકાશીય ગોઠવણી કેવી છે, જુદી જુદી. અને ધાતુ સાથે જોડાયેલા પરમાણુ કોણ, એટલે લિગેન્ડ, અને એની અવકાશીય ગોઠવણી જુદી જુદી, તો તેને આપણે શું કહેવી છે, સંવર્ગ બહુફલક. અને સંવર્ગ બહુફલકની અંદર છે એ અવકાશીય ગોઠવણી જુદી જુદી છે, એટલે દરેક સંખ્યાના આકાર કેવા અલગ અલગ આવે. એટલે જો Mn6 હોય એટલે કે 6 લિગેન્ડ હોય, તો અષ્ટફલક 4 હોય તો 2 આકાર આવે. સમફલક અને સમચોરસ પણ 5 લિગેન્ડ હોય તો એક ત્રિકોણીય દ્વિપિરામિડલ અને એક સમચોરસ પિરામિડલ.